તમે જોઈ શકો છો કે અહીં જે લોકો ગણપતિ બાપાની મૂર્તિ વિસર્જન કરવા માટે આવ્યા હતા તે પોતે તો નાયા હતા પણ તે ગાડીને નવડાવી રહ્યા હતા। એટલું બધું કેમ આવે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહુંગ ટ્રાવેલમાં। તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ ગારિયાધાર તાલુકાના ઠાંસા ગામે કે જ્યાં શેતલ મૈયા નદી આવેલી છે। તો મિત્રો આજે ગણપતિ વિસર્જન, તો આજે ગણપતિ દાદાની મૂર્તિઓ ત્યાં વિસર્જન કરવા માટે લોકો આવી રહ્યા છે। તો આપણે જોશું કે કેવી રીતે ગણપતિ વિસર્જન થઈ રહ્યું છે, કેટલા લોકો આવી રહ્યા છે, આજે ગણપતિ બાપાની મૂર્તિઓ કેટલી આવી રહી છે, તો તમામ પ્રકારની અમે માહિતી આપશું। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને પણ જાણવા મળશે કે આજે કેટલી મૂર્તિઓ ત્યાં વિસર્જન કરવા માટે લાવી રહ્યા છે। આપણે ફાઇનલી શેત્રુંજી નદીએ પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો મારી પાછળ કે જે ભાવિક ભક્તો છે જે ગણપતિ દાદાની મૂર્તિઓ લઈ અને વિસર્જન માટે આવી રહ્યા છે। તમે જોઈ શકો છો અત્યારે એક ટ્રેક્ટરની અંદર અત્યારે જે મૂર્તિ લાવી રહ્યા છે ત્યાં જઈએ અને જોઈએ એ મૂર્તિ ક્યાંથી આવી રહી છે। જુઓ તમે રોડ ઉપર ટ્રેક્ટર ચાલ્યું જાય છે, એમાં ડીજે લોકો જો નાહી રહ્યા છે, સરસ મજાના જે શેતલ મૈયા નદી છે તેમની અંદર બધા જોઈ શકો છો કે અત્યારે જે મૂર્તિ શેતલ મૈયાની અંદર વિસર્જન કરવા માટે લાવી રહ્યા છે। તો તમારું નામ શું છે? કરણભાઈ રાધી। અને ક્યાંથી આવો છો તમે? ગારિયાધારથી, બરમાણીનગર। અને આજે તમે મૂર્તિ વિસર્જન કરશો પછી તમને કેવું લાગે છે અત્યારે? કે જો કે થોડુંક દુઃખ તો લાગી રહ્યું છે કે 9 દિવસ અમે સેવા પૂજા કરી અને 10મા દિવસે અમે પાછા વિસર્જન કરી રહ્યા છીએ। તો આજે જે ઉમંગ હતો એ આજે આયા ઓલો થઈ જાય છે અમારો। તો ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા રે બાપા મોરિયા રે, મોરિયા રે બાપા મોરિયા રે, મોરિયા 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 રે, મોરિયા 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 રે બાપા મોરિયા રે, બાપા મોરિયા રે। તમે જોઈ શકો છો કે એક અત્યારે મૂર્તિ વિસર્જન માટે આવી રહી છે। હવે અત્યારે તેમની પૂજન વિધિ થશે અને ત્યારબાદ તેમને વિસર્જન કરવા માટે જે અહીં શેતલ મૈયા છે તેમની અંદર પધરાવવામાં આવશે। મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે જે ભાવિક ભક્તો ગણપતિ બાપાની મૂર્તિ લઈને આવી રહ્યા છે
તેઓ અહીં તેમની પહેલા પૂજા વિધિ કરશે અને ત્યારબાદ પછી વિસર્જન માટે નદીની અંદર લઈ જશે. જોઈ શકો છો મિત્રો, જે ગણપતિ બાપાની મૂર્તિ વિસર્જન માટે લાવવામાં આવે છે, તો જે વાહન દ્વારા લાવવામાં આવે છે ત્યાંથી તેને નીચે બેસાડવામાં આવે છે અને પૂજન કરી અને તેની આરતી ઉતારવામાં આવે છે અને ત્યારબાદ તેને વિસર્જન કરવા માટે લઈ જશે. મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા 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 રે મોરિયા 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 રે બાપા મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા મોરિયા આપણે એક મૂર્તિ વિસર્જન કર્યા બાદ અહીં બીજા એક ગ્રુપ આવ્યું છે જે મૂર્તિ વિસર્જન એમને કરી નાખી છે. તો તમે ક્યાંથી આવો છો અમે ગારિયાધારથી આવી છીએ અને તમારા ગ્રુપનું નામ શું છે? ડીએસએન ડાયમંડ અંદરથી આવી છીએ બરોબર? અને રમેશભાઈ મકવાણાનું કારખાનું છે. ત્યાંથી અમે ગણપતિ જ્યારે સ્થાપન કરેલું, આજે એનો વિદાય હતી. એટલા માટે અમને ઘણું બધું દુઃખ થયું છે, કારણ કે 10 દિવસ એની સાથે ગણપતિ સાથે રહ્યા અને આજે એનો વિદાય સમારંભ છે, એટલા માટે થોડું દુઃખ છે. ગણપતિ બાપા ગણપતિ બાપા. પછી એક ગણપતિ આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. અત્યારે તેમની પૂજન વિધિ ચાલી રહી છે, લોકો ગુલાલે રમી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે અત્યારે જે આ મૂર્તિ વિસર્જન કરવા માટે જઈ રહ્યા છે તે લોકો ઘોબા ગામથી આવેલા છે, સાવરકુંડલા તાલુકાનું ઘોબા ગામ. તો તે અત્યારે મૂર્તિ વિસર્જન કરી રહ્યા છે, આપણે જોઈ શકો છો. જો આ મૂર્તિ વિસર્જન કરવા માટે જઈ રહ્યા છે લોકો, તે સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામના છે. મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા. અને આ બાજુ તમે જોઈ શકો છો કે જે લોકો મૂર્તિ વિસર્જન કર્યા બાદ અત્યારે નાવાની મોજ માણી રહ્યા છે. મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા. તમે જોઈ શકો છો કે જે લોકો મૂર્તિ વિસર્જન કર્યા બાદ ખૂબ જ સારી એવી મોજ માણી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો, જે મારી પાછળ જે મૂર્તિ વિસર્જન કરવા માટે આવ્યા હતા તે લોકો નાસ્તો પણ સાથે નાવાની મોજ માણી અને ત્યારબાદ હવે નાસ્તાની પણ મોજ માણી રહ્યા છે. તમે જોઈ શકો છો અત્યારે કે જે લોકો બટેટા પૌવા સાથે નાસ્તો પણ લાવેલા અને અહીં જે શેત્રુંજી નદીના પટમાં એ લોકો અત્યારે નાસ્તો કરી રહ્યા છે. તમે જોવો કેવો લાગે બાળકો, મજા આવે છે બધા? કેમ નાયા કેવા? કાંટા જ વાગી ગયા. કોણ લાવો તો? જો આ મારી ડીશ છે, જોઈ લેજો. આ મારી માટે ડીશ આવી છે. હવે હું પણ નાસ્તાની મોજ માણી લઉં. મિત્રો તમે જોઈ શકો છો કે અહીં જે લોકો ગણપતિ બાપાની મૂર્તિ વિસર્જન કરવા માટે આવ્યા હતા તે પોતે તો નાયા હતા, પણ તે ગાડીને નવડાવી રહ્યા છે. અહીં પણ એક બીજું ગ્રુપ છે, તે પણ અત્યારે નાસ્તાની મોજ માણી રહ્યા છે. તમે જોઈ શકો છો કે જે અત્યારે સરસ મજાની જે કળી છે, ફાફડી છે, ડુંગળી છે અને સાથે મરસા તળેલા તમે જોઈ શકો છો. જે ગ્રુપ ગણપતિ દાદાની મૂર્તિ વિસર્જન કર્યા બાદ ખૂબ લોકો નાવાની મોજ માણે છે અને ત્યારબાદ નાસ્તાની પણ મોજ માણી રહ્યા છે. તમે જોઈ શકો છો. મિત્રો આ જે શેતલમૈયા નદી છે તે ભારતની અંદર જે પવિત્ર નદીઓ છે તેમાં તેમનું સ્થાન ધરાવે છે અને આ નદીને સૂર્યપુત્રી પણ કહેવામાં આવે છે, કારણ કે જે શેતલમૈયાનું જ્યાંથી પ્રાગટ્ય થયું છે અને જ્યાં તે દરિયાની સાથે ભળે છે
ત્યાં સુધી તે સૂર્યની સામે ચાલેલી છે, એટલે તેને સૂર્યપુત્રી પણ કહેવામાં આવે છે. તો મિત્રો આજે આપણે જે ગણપતિ વિસર્જન કરવા માટે લોકો અહીંયા આવતા હતા શેત્રુંજી નદીએ, તો તેની સંપૂર્ણ માહિતી મેળવી, તેમજ આપણે જે શીતલ મૈયાને સૂર્યપુત્રી કેમ કહેવામાં આવે છે તેની વિશે પણ જાણકારી મેળવી. તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો, અને કોમેન્ટમાં જય ગણપતિ બાપા જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ આ સુંદર નજારો નિહાળી શકે.